લીંબડી પોલીસ સ્ટેશન દ્વારા સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઇવ, કુલ 10 કેસો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. લીંબડી ગુનાખોરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે લીંબડી પોલીસ સ્ટેશન દ્વારા આજે એક સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઇવ, દારૂબંધી ઝુંબેશ યોજવામાં આવી હતી. આ ખાસ ડ્રાઇવ દરમિયાન પોલીસે સપાટો બોલાવીને પ્રોહિબિશનના કુલ 10 કેસો શોધી કાઢ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ સઘન કામગીરીની વિગતો નીચે મુજબ છે. દારૂની ભઠ્ઠીઓ પર દરોડા. પોલીસે અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને દેશી દારૂ બનાવવાની 2 ભઠ્ઠીઓ ઝડપી પાડી છે. આ દરમિયાન આશરે 15,000 રૂપિયાની કિંમતનો 600 લીટર ગરમ, ઠંડો આથો પકડી પાડી તેનો નાશ કરવામાં આવ્યો છે. કબજાના કેસો. 5 અલગ અલગ સ્થળોએથી ગેરકાયદેસર દેશી દારૂનો જથ્થો રાખવા બદલ કેસો કરવામાં આવ્યા છે. જેમાં કુલ 16 લીટર દેશી દારૂ જપ્ત કરાયો છે, જેની અંદાજિત કિંમત 3,200 રૂપિયા થાય છે. પીધેલા ઝડપાયા. જાહેરમાં નશો કરીને ફરતા અથવા દારૂ પીધેલી હાલતમાં 3 વ્યક્તિઓને અલગ અલગ જગ્યાએથી પકડી પાડી તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ 3 કેસ નોંધવામાં આવ્યા છે. લીંબડી પોલીસની આ આકરા વલણવાળી કામગીરીથી બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં પણ આવી કડક ઝુંબેશ ચાલુ રહેશે તેમ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અહેવાલ અજયભાઈ બોયર, હિડલન.